ખેડા પાસે એક લગ્ન પ્રસંગમાં ચોંકાવનારી ઘટના બની હતી। રાજપીપળાથી આવેલા જનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। લગ્નમાં જમ્યા બાદ એક સાથે 45 જેટલા જનૈયાઓને અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એટલું જ નહીં, નવવધુને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આ ઘટના બની હતી। ચાલુ બસમાં જનૈયાઓને ઉલટી સાથે પેટમાં દુખાવો પણ ઉપડ્યો હતો અને એક પછી એક જનૈયાઓની તબિયત બગડવા લાગતા એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। હાલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે। અત્રે મહત્વનું છે કે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર પછી પરિવાર રાજપીપળા જવા માટે રવાના થયો હતો। આ દરમિયાન નડિયાદ ટોલ બૂથ પાસે વારા પરથી તમામ જનૈયાઓને ઉલટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો। તમામ લોકોને તબિયત બગડવા લાગતા 108ને જાણ કરવામાં આવી હતી, જેની મદદથી તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ પાસે આ ઘટના બની હતી। સોમવારે મોડી રાત્રે લગ્ન સમારોહ પૂરો કરીને જનૈયા બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા, ત્યારે જતા સમયે નડિયાદ પાસે આ ઘટના બની હતી। અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જનૈયાઓને પેટમાં દુખાવો લાગ્યો હતો। ચાલુ બસમાં જનૈયાઓને ખોરાકની ઝેરી અસર થઈ હતી અને ઝાડા ઉલટી શરૂ થયા હતા। અમે રાજપીપળાથી અમદાવાદ જાન લઈને ગયા હતા લગ્ન માટે। ત્યાંથી અમે લોકો જમીને રાજપીપળા જવા રવાના થયા અમે લોકો, અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા માંડ્યા અને તાત્કાલિક અમે 108ને અમે જાણ કરી નડિયાદ અને બધાના હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધા છે। કેટલા લોકોની તબિયત બગડી? લગભગ તો 20 થી 25 જણની। અને શું ખાવામાં આવ્યું હતું? એ લોકો પંજાબી ફૂડ હતું, રાઈસ, દાલ અને કોલ્ડ ડ્રિંક્સ, મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું, એ રીતનું ફૂડ હતું। બસમાં કેટલા લોકો હતા? બસની અંદર લગભગ 55-60 માણસ હતા। અત્યારે બધાની તબિયત કેવી છે? અત્યારે બધાને એડમિટ કરી દીધા છે અને સારવાર હેઠળ છે બધા। રાજપીપળાથી અમે સવારે લગભગ નીકળ્યા જાન લઈને, અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા, અને ત્યાં આગળ લગભગ 55 થી 60 ગયા હતા। ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે, અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા। અમારી બસમાં લગભગ 55 જેટલા મુસાફરો હતા, એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં 5 થી 10 જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા। લગભગ 20 થી 25 માણસોને એવા ઝાડા થઈ ગયા। અમે તાત્કાલિક 108ને જાણ કરી અને નડિયાદનાથી તરત જ એ 108 3 એમ્બ્યુલન્સ સાથે એકસાથે 108 ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે। હવે પછી બધાને જ અમે અહીં ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને અત્યારે દાખલ કર્યા છે અને તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે, બધા સ્ટેબલ છે। હું 108 નડિયાદ સિટી 1 લોકેશન પર નોકરી કરું છું। ધર્મેન્દ્રભાઈ, શું ઘટના બની છે? ક્યાં બની છે? કેવી રીતે બની છે? શું છે? અમદાવાદથી મેરેજ અટેન્ડ કરીને આ લક્ઝરી બસ નીકળી હતી અને રાજપીપળા પાછળ રિટર્ન જતી હતી, તો નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ બસ લક્ઝરી બસના આખાને ડિહાઇડ્રેશન થયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે। તો લગભગ લક્ઝરીમાં 90% લોકોને 30 થી 35 આશરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેને ઝાડા ઉલટી થઈ ગઈ છે। તો અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે, તો અમે તો ગયા છે નડિયાદ સિટી 1, એની જોડે નડિયાદ સિટી 2 લોકેશન અને ઉત્તરસંડા લોકેશન, જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં। બાકીની લક્ઝરી બસમાં જે પેશન્ટો છે એ આખી લક્ઝરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને। શું ખાવામાં આવ્યું હતું? એ લોકો એવું કહે છે કે પંજાબી સબ્જી હતી, હલવો હતો, ચાઇનીઝ હતું। ઓકે, હાલ અત્યારે શું ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? પેશન્ટને ડિહાઇડ્રેશનમાં અમે લોકોએ પેશન્ટને પાઇન્ટ આપ્યો છે, ઇન્જેક્શન આપ્યા છે ERCP કહેવા પ્રમાણે। પેશન્ટના હાલત અત્યારે જે અમે લાયા છે એની સારી છે અત્યારે।